બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને ઇકબાલગઢમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂખાનાઓ સામે મામલતદાર કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદાર બીડી કટેરિયાએ તેમના 4 મહિનાના કાર્યકાળ દરમિયાન વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ઇકબાલગઢમાં કાયમી પરવાના ધરાવતા દારૂખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો। અહીંથી મળેલો મુદ્દામાલ જપ્ત કરી અમીરગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે। તાલુકા મથક અમીરગઢમાં પણ એક દુકાનની તપાસ કરવામાં આવી હતી। અહીં 3 પરવાના ધારક વેપારીઓ રહેણાંક વિસ્તારમાં દારૂખાનું ચલાવતા હતા। તમામ દારૂખાનું સીલ કરી દેવામાં આવ્યા છે। આ તમામ વેપારીઓના કાયમી પરવાના રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં દારૂખાનું ચલાવવા પર પ્રતિબંધ છે। મામલતદાર કચેરી દ્વારા આ કાર્યવાહી કાયદાના ચુસ્ત અમલીકરણ માટે કરવામાં આવી છે। જો કે આ અંગે અમીરગઢ મામલતદારે જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાની અંદર ઇકબાલગઢ 2 કાયમી દારૂખાના પરવાના હતા, જેમાં એક પરવાનો રહેણાંક અને બજાર વચ્ચે હોવાથી જે દારૂખાનો જથ્થો સીઝ કરી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યો છે, જ્યારે એક પાસે ન હોવાથી દુકાન સીલ મારી છે। અમીરગઢ ખાતે દારૂખાનાનો પરવાનો હતો, પરંતુ બજાર અને રહેણાંક વિસ્તાર હોવાથી એ પણ સીલ કરવામાં આવ્યો છે। કોઈ પણ સમયે આગ અકસ્માત થાય તો જાનહાની થઈને તે હેતુ આમ 3 પરવાના સીલ કરવામાં આવે છે અને કોઈ ઘટના ન બને તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે।